જીટી શેઠ વિદ્યાલય ધોરણ 11 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર પાઠ 5મો ભાગ 3 આવક અને ખર્ચના ખ્યાલો વિશે આપણે ભણતા હતા। એમાં જે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એના વિશે આપણે માહિતી લીધી। સ્થિર ખર્ચ એવું છે, તમે ઉત્પાદન કરો કે ન કરો કે શૂન્ય હોય તો પણ એક સરખું રહે, પણ અસ્થિર ખર્ચ જેટલું ઉત્પાદન કરીએ એટલો ખર્ચ થાય। કાચો માલ, વીજળી, મજૂરી, વાહનના ભથ્થા, જેટલું વધુ ઉત્પાદન કરીએ તો વધુ ખર્ચ, ઓછું ઉત્પાદન કરીએ તો ઓછું, અને શૂન્ય ઉત્પાદન કરીએ તો શૂન્ય ખર્ચ। એ રીતે અસ્થિર ખર્ચ છે। હવે આપણે કુલ ખર્ચ ભણવાનો છે। તો કુલ ખર્ચ છે એ અસ્થિર ખર્ચ અને સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો સરવાળો એ આપણને તો કુલ ખર્ચ મળે। બે લેવું પડે છે, કારણ કે ઘસારો છે, કાયમી નોકરિયાત છે, મેનેજર છે, અમુક જે ભાડા છે, લાઇસન્સ ફી છે, આ બધું છે એ સ્થિર ખર્ચ તો લાગી જ જાય। એટલે તમે ઉત્પાદન કરો કે ના કરો, પરંતુ એ ખર્ચ ને ગણવામાં આવે છે અને લેવામાં આવે। એટલે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એટલે કાચો માલ, વીજળી, એ બધાનો જે ખર્ચ થયો બંનેના જે ખર્ચ લઈ એને કુલ ખર્ચ, અને જ્યારે કુલ ખર્ચને એકમો વડે ભાંગીએ ત્યારે સરેરાશ ખર્ચ આવે। તો હવે આપણે કુલ ખર્ચ વિશે માહિતી લઈએ। તો કુલ ઉત્પાદન અને કુલ ખર્ચ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે। જેટલું ઉત્પાદન થાય એટલો ખર્ચ થાય, જેટલું કામ કરીએ એટલો ખર્ચ થાય, ઓછું કરીએ તો ઓછું, વધુ કરીએ તો વધુ, શૂન્ય કરીએ તો ન કરીએ તો શૂન્ય। એ રીતે કાર્યકારણ કામ સાથે એનો સંબંધ છે। કુલ ઉત્પાદન વધુ હોય તો કુલ ખર્ચ પણ વધારે હોવાનો છે। પેઢીના કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો એ કુલ ખર્ચ છે। જે પેઢી છે એને સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એના બંનેનો સરવાળો કરી ત્યારે જ આપણને કુલ ખર્ચ મળે છે। આ ખાસ યાદ રાખજો। સૂત્રો પણ આપણને આપ્યું છે અને સૂત્રો દ્વારા દાખલા પણ થઈ શકે, એટલે એની નિર્ધારિત કિંમત છે એ આપણે નક્કી કરી શકીએ। એટલા માટે કુલ ખર્ચ આપણે લેવો પડે કે કેટલાકમાં એક વસ્તુ તૈયાર થઈ અને બજારમાં કયા ભાવે વેચવી, એના માટે કુલ ખર્ચની જરૂર હોય છે। તો કુલ ખર્ચનું સૂત્ર છે કુલ ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ કુલ અસ્થિર ખર્ચ। હવે અંગ્રેજીમાં પણ એના જે ટૂંકા નામ આપ્યા છે એમાં ટીસી બરાબર ટીએફસી પ્લસ ટીવીસી। ટીસી એટલે ટોટલ કોસ્ટ, કુલ ખર્ચ, અને ટીએફસી એટલે ટોટલ ફિક્સ્ડ કોસ્ટ, સ્થિર ખર્ચ। એ તમે જે ફિક્સ જ છે કે આટલું લાગી જ ગયું, તમે ઉત્પાદન કરો કે ન કરો, વધારે કરો કે ઓછું કરો, એક સરખો એ ખર્ચ છે। હવે ત્યારે ટીવીસી એટલે ટોટલ વેરિયેબલ કોસ્ટ, જે તમે કંઈ પણ વધારે ઉત્પાદન કરો તો વધારે લાગે, ઓછું કરો તો ઓછું, અને સાવ ન ઉત્પાદન કરો તો એ અસ્થિર ખર્ચ લાગતો નથી। એટલે આપણે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો સરવાળો કરીએ ત્યારે જ આપણને કુલ ખર્ચ મળે, અને કુલ ખર્ચને જેટલા એકમો ઉત્પન્ન થયા હોય, બન્યા હોય, એના વડે ભાગીએ ત્યારે એક એકમનું આપણને સરેરાશ ખર્ચ મળતું હોય છે। એટલે નક્કી થાય કે આ વસ્તુ આટલામાં તૈયાર થઈ, હવે એમાં કેટલા ટકા નફો ચડાવી અને વેચવું, એના માટે કુલ ખર્ચની જરૂર હોય છે। સૌથી અગત્યનું છે સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચ।
અને એક સીમાંત ખર્ચ આવશે હજી પછી ભણવાનું. આ 5 વસ્તુ આપણે સરસ રીતે શીખી જઈએ તો આ પાઠ એકદમ સરળ અને સારી રીતે અને પૂરા માર્ક મળે એ રીતે આપણે તૈયારી કરી શકીએ. હવે ઉત્પાદન વધતા સ્થિર ખર્ચ સ્થિર રહે. ઉત્પાદન વધારે ગમે એટલું કરો તો સ્થિર ખર્ચ છે એક સરખો જ લાગે, પરંતુ અસ્થિર ખર્ચમાં વધારો થાય છે. જેમ વધારે ખર્ચ કરીએ તો અસ્થિર ખર્ચ વધે. એ આપણે સારી રીતે વારંવાર બોલ્યો અને તમે સમજી ગયા છો અને વારંવાર વાંચવાનું છે કે અસ્થિર ખર્ચમાં વધારો થાય જ્યારે ઉત્પાદન વધે ત્યારે, અને ઉત્પાદન ઘટે તો અસ્થિર ખર્ચમાં ઓછો થાય, અને સાવ ન કરીએ તો શૂન્ય થાય. પરંતુ સ્થિર ખર્ચ છે એક સરખો જ રહે છે. કરો ઉત્પાદન વધારે ઓછું કરો કે સાવ ન કરો પણ એ ખર્ચ તો લાગી જ ગયો હોય છે. તેથી કુલ ખર્ચ અસ્થિર ખર્ચના વધારાના પ્રમાણ જેટલો વધારો થાય છે, જેથી કુલ ખર્ચની રેખા અસ્થિર ખર્ચની રેખાની ઉપરના ભાગમાં હોય છે. જે આપણને જોવાની છે એ સરસ મજાની આકૃતિ અને એક કાલ્પનિક જે સૂચિ છે, કાલ્પનિક સૂચિ બતાવી છે. એમાં આપણે જોઈએ કે બંને વચ્ચેનું ઊભું લંબ અંતર સરખું રહે તે આકૃતિમાં જોઈ શકાય છે. તો એ આકૃતિ જોવા માટે ને પાના નંબર 50 ઉપર 5.3 એ આકૃતિ આપણે જોઈ શકીએ છીએ કે કુલ ઉત્પાદનનું પ્રમાણ કેટલું છે, કુલ સ્થિર ખર્ચ કેટલું છે, કુલ અસ્થિર ખર્ચ કેટલું છે અને કુલ ખર્ચ બંને વચ્ચે કેટલું થાય. તો ઉત્પાદન 0 એકમ કાંઈ ન કર્યું, કારખાનું બંધ હતું તો સ્થિર ખર્ચ લાગ્યું કેટલું, તો કે 100 રૂપિયા. એની સરાસરી એક સમજવા માટે આપણને અહીંયા અનુસૂચિ આપી છે. અને ત્યારે અસ્થિર ખર્ચ કાંઈ કરતા નથી, એટલે લાઇટ નથી વપરાતી, મજૂરી કોઈ વસ્તુ એમાં અસ્થિર ખર્ચ લાગતો નથી, એટલે કુલ ખર્ચ 100 રૂપિયા થયું. એટલે એ તો એને લેગે જ રાખે રોજે રોજનું ઘસારા ખર્ચ તરીકે તમે ભણશો એકાઉન્ટની અંદર. હવે ઉત્પાદન 10 એકમ કર્યું, 10 વસ્તુ એ કારખાનામાં બનાવી, તો કુલ સ્થિર ખર્ચ તો 100 રૂપિયા જ રહેશે છેક સુધી. એનો ઘસારા ખર્ચ આખા વર્ષનો જે હોય, જે લાઇસન્સ ફી ભરી હોય, અમુક પગાર નિયમિત દેવાના હોય, આ તો કરોડો લાખો રૂપિયામાં એ વહીવટ હોય. આ તો સમજવા માટે આપણને આપ્યું છે કે સ્થિર ખર્ચ એક સરખો બધામાં જો 0, 10, 20, 30, 40 ને 50નું એકમનું ઉત્પાદન કર્યું ગમે એટલું, તો સ્થિર ખર્ચ એક સરખો રહ્યો. હવે કુલ અસ્થિર ખર્ચ 80 રૂપિયા થયો, અને હવે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો સરવાળો કરીએ ત્યારે કુલ ખર્ચ એટલે 100 + 80 એટલે 180 થયો. હવે 20 એકમ થાય છે ત્યારે 150, 100 અને 150 એટલે 250ની વસ્તુ બની. હવે તમને એમ થશે કે 10 આઇટમમાં 80 રૂપિયા અસ્થિર ખર્ચ, તો 20 જે એકમ બન્યા તો એમાં 160 થવા જોઈએ, તો 150 કેમ? તો અમુક ખર્ચા જેમ ઉત્પાદન વધે તો અમુક ખર્ચ છે એ વેચાઈ જતું હોય, કારણ કે જે કાયમી વેતનદાર છે અથવા તો અમુક વધારે જે પ્રોડક્ટ કરીએ તો એ આપણને ખર્ચ ઓછો લાગતો હોય છે. આ એક બજારનો અને ઉત્પાદનનો એક નિયમ છે. એટલે આપણે આ સમજૂતી માટે સમજવાનું છે કે 10 આઇટમ બનાવી તો 18 રૂપિયામાં પડે છે, અને 20 આઇટમ બનાવીએ તો એ 25 રૂપિયામાં 25 અડધા કરીએ એટલે 12.5 રૂપિયામાં પડે છે આપણને એક વસ્તુ. અને જ્યારે 30 આઇટમ બનાવીએ છીએ, 30 એકમનું ઉત્પાદન થયું ત્યારે 100 રૂપિયા સ્થિર ખર્ચ, 210 રૂપિયા છે એ અસ્થિર ખર્ચ લઈ ગયો, એમાં કાચો માલ ને બધું, તો 310માં એક વસ્તુ પડી. ત્યારે 40 એકમોનું ઉત્પાદન થયું ત્યારે સ્થિર ખર્ચ 100 રૂપિયા, 290 અસ્થિર અને 390. 50 જ્યારે એકમ ઉત્પાદન થયું ત્યારે 100
સ્થિર ખર્ચ 390 છે એ અસ્થિર ખર્ચ અને 490 એની બાજુમાં આકૃતિ આપી છે કે ખર્ચ રૂપિયા એ વાય ધરી ઉપર લીધું છે અને ઉત્પાદનનું પ્રમાણ એકમ છે એ એક્સ ધરી ઉપર લીધું છે. 10, 20, 30, 40 ને આપણે 50 સુધી જરૂર છે પણ 60 સુધી, અને એમ ઉપર નાનામાં નાનો આંકડો 100 અને મોટામાં મોટો આંકડો 490 છે, તો એ 500, 600 સુધી આપણે લઈ શકીએ. તો હવે આપણને જે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એની આ રેખા દોરેલી છે જે આપણને આલેખ ઉપર બતાવ્યું છે, અને ત્રીજું પણ આપણે દોરી શકીએ છીએ કુલ ખર્ચ. 3 રેખા એક જ આલેખમાં દોરી શકાય, પરંતુ આપણને ઉપર જોયું કે આગળના કુલ ખર્ચ છે એ સ્થિર ખર્ચ ને અસ્થિર ખર્ચનો સરવાળો છે. તો પહેલાં 10 એકમ બનાવે છે તો સ્થિર ખર્ચ કેટલું લાગે છે? તો કે 100 રૂપિયા. જો એની આડી લીટી સીધી છે, ત્રણેય રેખા બતાવી છે, કે સ્થિર ખર્ચ એક સરખું જ એટલે 10, 20, 30, જો આડી લીટી એ 100 ઉપર થઈ. હવે જ્યારે આપણે કુલ અસ્થિર ખર્ચ જોઈએ છીએ ત્યારે 10 એકમે આપણને 180 ઉપર પોઈન્ટ કરવામાં આવ્યો. જ્યારે કુલ ખર્ચ છે એની આકૃતિ પણ છે કે એ 100 રૂપિયા એ કોઈ એકમ નથી ત્યારે 00 છે અને 100 ઉપર આપણને ટીક કરેલું છે. હવે જ્યારે 10 એકમો બનાવે છે ત્યારે 80 રૂપિયા અને 180 ત્યાં પોઈન્ટ કરેલા છે. પછી 20 એકમ બનાવે છે ત્યારે અસ્થિર ખર્ચ છે એ 150 ઉપર પોઈન્ટ કરેલો છે અને ત્યાં 250 ઉપર પોઈન્ટ. એટલે આ રીતે ઉપરની સૌથી કુલ ખર્ચની રેખા છે એ ઉપરની છે, વચ્ચેની જે ડાબીથી જમણી તરફ ઉપર તરફ એ રેખા જાય છે અસ્થિર ખર્ચની બીજી છે, ઉપરની ડાબી બાજુથી જમણી બાજુ ઉપર તરફ જાય છે એ કુલ ખર્ચ, અને આડી સીધી લીટી છે એ સ્થિર ખર્ચ છે. આવી રીતે ખર્ચ આપણને આકૃતિ અને જે અનુસૂચિ પ્રમાણે બતાવ્યું છે. ત્યારે આપણને મેં જે વાત કરી એ પ્રમાણે જ છે કે ઉત્પાદન 0 હોય ત્યારે કુલ અસ્થિર ખર્ચ પણ 0 રહેવાનો છે, પણ સ્થિર ખર્ચ તો લાગી ગયો હોય. ઉત્પાદન 0 હોય ત્યારે સ્થિર ખર્ચ જે છે એ અસ્થિર ખર્ચ 0 અને કુલ ખર્ચ એ પણ આપણને બતાવ્યું છે. ઓપી અને ઓપી આકૃતિ વાય ઉપર બતાવી છે. આ બધું એનું વિશ્લેષણ છે. હવે આગળ જોઈએ તો કે સરેરાશ ખર્ચ, સરેરાશ સ્થિર ખર્ચ એ આપણે હવે જોવાનું છે. સરેરાશ સ્થિર ખર્ચ છે એ પેઢીનું કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાંગવાથી ખર્ચ મળે. જે ખર્ચ આવ્યું અને જેટલા એકમો ઉત્પન્ન થયા એનો ભાગાકાર કરીએ એટલે સૂત્ર આપણને નીચે આપ્યું છે. તો આપણને એક વસ્તુની એકમ દીઠ સ્થિર ખર્ચ કેટલું લાગ્યું એ ખ્યાલ આવે. હવે સરેરાશ સ્થિર ખર્ચ એ એકમ દીઠ સ્થિર ખર્ચ છે. એટલે સરેરાશ ખર્ચ હંમેશા સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ, સરેરાશ કુલ ખર્ચ, સરેરાશ શબ્દ આવે કે સીમાંત ખર્ચ, સરેરાશ આવક, એ જે કંઈ પણ છે સરેરાશ લાગે એટલે એક એકમ જ તમારે સમજવાનું. એટલે આ વાક્ય હંમેશા મગજમાં બેસાડી દેવાનું કે સરેરાશ સ્થિર ખર્ચ એ એકમ દીઠ સ્થિર ખર્ચ છે. એટલે એક વસ્તુની કિંમત એ બતાવે છે. પછી ખર્ચ હોય, આવક હોય, અસ્થિર ખર્ચ હોય કે કુલ ખર્ચ હોય કે સીમાંત ખર્ચ હોય, જે કંઈ પણ કે સીમાંત આવક હોય કે સરેરાશ આવક હોય, એ એક વસ્તુનો જ ખર્ચ બતાવે કે આવક બતાવે છે. એટલે આ વાક્ય બધા માટે ગોખવાનું જ છે અને યાદ રાખવાનું છે કે સરેરાશ જે ખર્ચ છે કે આવક છે એ એકમ દીઠ આપણને બતાવતું હોય. અહીંયા સ્થિર ખર્ચની વાત કરીએ છીએ ત્યારે એ સરેરાશ સ્થિર ખર્ચ એ એકમ દીઠ
સ્થિર ખર્ચ છે। આ ખર્ચને શોધવા માટેનું સૂત્ર નીચે મુજબ છે। બધા આમ સૂત્રો એક સરખા જ આવશે, પરંતુ શબ્દો ખાલી બદલશે। સરેરાશ સ્થિર ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદન, એટલે એક વસ્તુની આપણને કિંમત ખર્ચ મળે। હવે જેમ ઉત્પાદન વધે તેમ કુલ સ્થિર ખર્ચ વધુને વધુ એકમો વચ્ચે વેચાય છે। એટલે તો આપણને ખબર છે કે સ્થિર ખર્ચ એક સરખું હોય, 10 આઈટમ બનાવીએ તો 100 રૂપિયા ખર્ચ અને 50 બનાવીએ તો પણ 100 રૂપિયા। એટલે જે સ્થિર ખર્ચ છે જેમ વધુ ઉત્પાદન થાય એ ધીમે ધીમે વેચાય। આથી ઉત્પાદન વધતા સરેરાશ સ્થિર ખર્ચ ઘટતો જાય। ધીમે ધીમે એ જાજી વસ્તુ બનાવીએ તો આપણને ફાયદો થાય કે ખર્ચમાં ઓછું થાય, પણ ઓછી વસ્તુ બને કારખાનામાં તો એ સ્થિર ખર્ચ બધા જ વસ્તુ ઓછી ઉપર લાગે તો એ વધારે લાગે। હવે સરેરાશ સ્થિર ખર્ચની રેખા ઋણ ઢારવાળી હોય છે। એ આપણે જોયું કે સરેરાશ સ્થિર ખર્ચ એ આડી લીટી હોય છે। હવે એને અનુસૂચિ છે એ આપણને બતાવી છે કે પાના નંબર 51 ઉપર 5.4 સરેરાશ ખર્ચ માટે સ્થિર ખર્ચની આકૃતિ છે। એ જોઈએ કે ઉત્પાદનનું પ્રમાણ 10, 20, 30, 40 ને 50, કુલ સ્થિર ખર્ચ કેટલું લાગ્યું તો કે એક સરખું લાગ્યું। શું? તો આપણને સરેરાશ સ્થિર ખર્ચ સમજી શકાય। જો કે 10 એકમ બનાવી, આમ તો 0 બને તોય 100 રૂપિયા, પણ આપણને 10 એકમ અહીંયા ઉત્પાદન થયું છે તો એક વસ્તુ ઉપર 10 રૂપિયા સરેરાશ સ્થિર ખર્ચ લાગ્યું। 20 એકમ બન્યા ત્યારે સ્થિર ખર્ચ એક સરખો જ રહે છે, કારણ કે એ લાયસન્સ ભરી દીધું, એની ફી ભરી દીધી, પગાર પણ ફિક્સ પગારદાર હોય તો એને મહિને ગમે તમે ઉત્પાદન કરો ન કરો વધારો તો સ્થિર ખર્ચ તો એ લાગી ગયું હોય છે। તો એક વસ્તુ ઉપર 5 રૂપિયા જ ખર્ચ થયો, અડધો થઈ ગયો। હવે 30, જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ સ્થિર ખર્ચ એ વેચાઈ જતું હોય છે, એટલે 3 રૂપિયા ને 30 પૈસા થયું। હવે 40 એકમ જો બને તો સ્થિર ખર્ચ 100 રૂપિયા હોય તો 2 રૂપિયા 50 પૈસા, પણ 50 આઈટમ બને ત્યારે 20 પૈસા જ એ આપણને ખર્ચ લાગે છે, એટલે 2 રૂપિયા જ લાગે છે, સોરી 2 રૂપિયા ખર્ચ એ, એટલે 10 આઈટમ બનાવો તો એક વસ્તુ ઉપર આપણને 10 રૂપિયા ખર્ચ લાગી જાય। 50 બનાવો તો 20 રૂપિયા, તો આપણે સસ્તી બજારમાં વેચી શકીએ। એટલે સ્થિર ખર્ચ છે એમ જેમ વધુ ઉત્પાદન થાય એમ એમાં વેચાઈ જતું હોય છે। હવે કુલ અસ્થિર ખર્ચ, હવે આ તો કરો તમે જેટલું ઉત્પાદન કરો એટલું જ ખર્ચ લાગે છે। એના માટે આપણે જોઈએ તો સરેરાશ અસ્થિર ખર્ચ છે એ પેઢીના કુલ અસ્થિર ખર્ચને કુલ ઉત્પાદન પ્રમાણે ભાગતા સરેરાશ અસ્થિર ખર્ચ આપણને મળતું હોય છે। એ આપણે વ્યાખ્યા આમ ગોખી જ નાખવાની કે પેઢીના કુલ અસ્થિર અને કુલ ઉત્પાદન વડે ભાગતા સરેરાશ અસ્થિર ખર્ચ મળે છે। તો એના માટે પણ એક સૂત્ર સરસ મજાનું આપણને સૂત્ર એક સરખા જ હોય છે, પરંતુ શબ્દો જ બદલે છે। ઉત્પાદન ચાલુ રાખવું, બંધ કરવું, વધારવું તે અંગેના નિર્ણયો લેવામાં સરેરાશ અસ્થિર ખર્ચનો ઉપયોગનો ખ્યાલ છે। હવે એનું સૂત્ર આપ્યું કે સરેરાશ અસ્થિર ખર્ચ બરાબર ઉપર અંશની અંદર કુલ અસ્થિર ખર્ચ છેદમાં કુલ ઉત્પાદનના એકમો વડે ભાગીએ ત્યારે આપણને કુલ અસ્થિર ખર્ચ, જેટલી વસ્તુ બનાવીએ છીએ, કાચો માલ છે, વાહન વ્યવહાર છે, રોજમદાર છે, વીજળી છે, કોલસો, જે કંઈ પણ ખર્ચ થયું એ ઉત્પાદન કરવામાં એ કેટલું કર્યું એનો કુલ અસ્થિર ખર્ચને આપણે જેટલા એકમો તૈયાર થયા હોય એના વડે ભાગીએ તો એક એકમનું આપણને ખર્ચ મળે। જેમ જેમ ઉત્પાદન વધે તેમ તેમ કુલ અસ્થિર ખર્ચ વધે છે। તો સ્વાભાવિક છે, જાજુ ઉત્પાદન કરીએ તો જાજુ અસ્થિર ખર્ચ લાગે, પણ શરૂઆતમાં ઉત્પાદન વધતા સરેરાશ અસ્થિર ખર્ચ ઘટે છે।
જેમ જેમ ઉત્પાદન વધતું જાય એમ આપણને ફાયદો થતો જાય અને એ સસ્તું પડતું જતું હોય છે, એટલે અસ્થિર ખર્ચ ઘટતું જાય. જેમ જેમ ઉત્પાદન વધે એમ સરેરાશ અસ્થિર ખર્ચ ઘટી જાય છે. હવે ઉત્પાદનનો વધારો ચાલુ રહેતો સરેરાશ અસ્થિર ખર્ચને એ ન્યૂનતમ બની જાય છે કે એક લિમિટ આવી જાય, પછી એથી કંઈ આમ વધારે ઘટીને સાવ ઝીરો ન થઈ જાય. એટલે એનો એક આમ લિમિટ આવી જતું હોય છે અને ત્યાર પછી એ ખર્ચ વધારેમાં એના સમય કરતાં કે વધારે ઉત્પાદન કરીએ ત્યારે અસ્થિર ખર્ચ વધતું જતું હોય છે. એટલે એક એકમ 10 રૂપિયામાં તૈયાર થયો, ધીમે ધીમે આપણે જોયું કે 0 એ આપણને આપ્યું છે કે 8 રૂપિયામાં એક વસ્તુ બને, એના માટેનું જો આપણે કોષ્ટક જોઈએ અનુસૂચિ, પછી આપણને ખ્યાલ આવશે વધારે. પાના નંબર 52 ઉપર આપણને આકૃતિ બતાવી છે. જે અનુસૂચિ આપી છે કે ઉત્પાદનનું પ્રમાણ જોઈએ. જો 3 વસ્તુ આમાં સમજવાની છે અસ્થિર ખર્ચમાં. સ્થિર ખર્ચમાં તો સહેલું હતું કે એક સરખો જ ખર્ચ, જેમ જેમ ઉત્પાદન વધતું ગયું એમ ખર્ચ ઘટતો ગયો, એમાં વેચાતું ગયું. હવે આમાં ઉત્પાદન આવી વસ્તુ એક જ વસ્તુ તમે જો સમજી લો તો વધારે તમને સમજાશે. એટલે ઉત્પાદનના એકમો 10, 20, 30, 40, 50, 60 ને 70 એકમો બને છે. એટલે પહેલાં 10 એકમો બને છે ત્યારે કુલ અસ્થિર ખર્ચ છે 80 રૂપિયા. આખો દિવસમાં 10 વસ્તુ બની આજે તો 80 રૂપિયા ખર્ચ લાગ્યો, તો એક વસ્તુ ઉપર અસ્થિર ખર્ચ 8 રૂપિયા લાગ્યો. હવે બીજે દિવસે માનો કે થોડીક સ્પીડ આવી અને 20 જરૂરિયાત હતી તો 20 વસ્તુ બની, 20 ઉત્પાદન થયું એકમોનું, તો 150 ખર્ચ લાગ્યો. 80થી 160 ન લાગ્યો ડબલ, પરંતુ 50, કારણ કે જેમ ઉત્પાદન વધે એમ સસ્તું પડે, જથ્થાબંધ માલ આવે એમાં ફાયદો થતો હોય અને સ્પીડ આવતી હોય. અમુક જે કારખાનાના વીજળીમાં આખો દિવસ એ મશીન તપાવે 2-4 કલાક, પછી આખો દિવસ ચાલે, તો 10 આઈટમ બનાવવામાં જે પાવર વપરાણો હોય એ જ 20 વપરાય, ત્યારે એને ફરી પાછી 10 વસ્તુ માટે વધારે વીજળી જોતી નથી, તો એ થોડુંક ઘટી જતું હોય છે. એટલે 7.5 રૂપિયામાં એક આઈટમ થઈ. હવે 30 એકમ બનાવ્યું ત્યારે 210 ખર્ચ લાગ્યો, તો 7 રૂપિયામાં પડતર થઈ આપણને અસ્થિર ખર્ચ. હવે 40 બનાવી તો પાછો જો વધ્યું, પહેલાં ધીમે ધીમે ઘટ્યું, આમ કહેવા માગે છે વાક્ય. એટલે પહેલાં ઘટ્યું પછી હવે વધ્યું, એ જેમ એની લિમિટ આવી ગઈ 7 રૂપિયા છે. ત્રીજા એકમ 30 સુધીમાં એનું ન્યૂનતમ એ મિનિમમ એ ખર્ચ છે એ ત્યાં અટકી જાય, પછી વધે છે. 40 બનાવે ત્યારે 7.25 રૂપિયા, 50 બનાવે કારણ કે મજૂર થાક્યા હોય, ઓવર ટાઈમ ભરાવાનો હોય, વધુ ખર્ચ લાગતો હોય, અમુક લિમિટમાં એ ટેક્સ વધી જતા હોય, વીજળી બિલ અમુક યુનિટથી વધુ વાપરતા, આવું ઘણા બધા એના એ નિયમો છે, એને કારણે એ વધે છે. એટલે આપણે એ બહુ સરસ સમજાવ્યું કે ઉત્પાદનમાં વધારો ચાલુ રહેતા સરેરાશ અસ્થિર ખર્ચ છે એનું એક લિમિટ આવી જાય અને ત્યારબાદ ઉત્પાદન વધે તો અસ્થિર ખર્ચ છે પણ વધતું હોય. એટલે કે ઉત્પાદનના પ્રમાણ સાથે એને સંબંધ છે, જેટલું ઉત્પાદન કરીએ એના તેને સંબંધ છે. એટલે આપણે એ આકૃતિ જોઈ તો એ કેવા આકારની છે કે ઉપરથી નીચે તરફ અને નીચેથી ઉપર તરફ, પછી પહેલાં ધન ઋણ તરફ અને પછી ધન તરફ જાય છે. એટલે ધન ઋણ આપણે આમાં યાદ નહીં રાખીએ, પણ જ્યારે એ ખર્ચ છે એમાં વ્યસ્ત સંબંધ કે ઋણ સંબંધ એ આપણે પુરવઠા અને માંગમાં વધારે યાદ રાખવાનો છે. એટલે આ રીતે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ બરાબર વાંચવાનું છે, વારંવાર વાંચવાનું છે, એકદમ સમજાઈ જાય એવું છે. નહીં સમજો તો બંનેમાં ગોટા થશે, એટલે મગજમાં અમુક વાક્યો બેસાડી દેવાના છે. હવે જોઈએ આપણે એમાં છેલ્લો પોઈન્ટ, સરેરાશ ખર્ચ. સરેરાશ ખર્ચ એ એકમ દીઠ ખર્ચ છે. કુલ ખર્ચને ઉત્પાદનના એકમોથી
થી ભાંગીને સરેરાશ ખર્ચ અથવા આપણને જે કુલ ખર્ચ થયું હોય એનું સરેરાશ ખર્ચ આપણે કાઢી શકીએ છીએ કે એકમો વડે ભાગીએ ત્યારે કુલ ખર્ચને એકમ જેટલું ઉત્પાદન થયું હોય એના વડે ભાગીએ. પણ કુલ ખર્ચ શું છે તો કે સ્થિર ખર્ચ ને અસ્થિર ખર્ચનો સરવાળો એટલે કુલ ખર્ચ. આમ શબ્દો તમને મોઢે થઈ જવા જોઈએ કે આ બે સૂત્રમાં આપણે એ જોઈએ કે કુલ ખર્ચ એટલે સ્થિર ખર્ચ પ્લસ અસ્થિર ખર્ચ બે ધ્યાનમાં લેવાનું છે. ખાલી અસ્થિર ખર્ચ લઈ અને એના એકમો વડે ભાગીએ તો એ ઘટી જાય તો સ્થિર ખર્ચ કેની પાસે લેવા જવું. બેયનો સરવાળો કરી અને પછી જ એ ઉત્પાદન ખર્ચ થયું હોય એક વસ્તુ ઉપર એ આપણે જોઈ શકીએ છીએ. તો આપણને એક આકૃતિ આપી છે 53મા પેજ ઉપર. એ જોઈએ તો કેવી આકૃતિ છે. એ અનુસૂચિ આપી કે ઉત્પાદનનું પ્રમાણ પી લીધું છે એને એકમમાં એટલે 1 2 3 4 5 6 7 એકમો ઉત્પાદન કરે છે અને કુલ ખર્ચ છે ટોટલ કોસ્ટ છે એ એક ઉત્પાદન કરે તો 9 રૂપિયા લાગે ત્યારે સરેરાશ ખર્ચ પણ 9 રૂપિયા. હવે બે વસ્તુ બનાવી બે એકમ ઉત્પાદન થયું એક દિવસનું તો 16 રૂપિયા કુલ ખર્ચ થયું. 9 દુ 18 રૂપિયા ન થયું કારણ કે એ આપણે જાણીએ છીએ જેમ જેમ ઉત્પાદન વધે એમ અસ્થિર ખર્ચ અથવા તો સ્થિર ખર્ચ છે એ વેચાઈ જતું હોય છે. એટલે જેમ ઝાઝા ઉત્પાદન કરીએ એમ સ્થિર ખર્ચ છે એ ઓછું થતું જતું હોય છે. એટલે આપણને જ્યારે બે એકમ કર્યા ત્યારે 16 રૂપિયા જેટલો ખર્ચ થયો અને એટલે એક વસ્તુ 8 રૂપિયામાં બની. 3 એકમ ત્યારે 21 રૂપિયા તો એ 7 રૂપિયામાં બની અને 4 એકમ ત્યારે 28 રૂપિયા ખર્ચ તો એ 7માં થયું. એટલે ત્રણેય છે એ ન્યૂનતમ છે. પછી ધીમે ધીમે એ અસ્થિર ખર્ચ વધી જતો હોય છે. એ લાંબા ગાળે જે સ્થિર ખર્ચા છે એ અસ્થિર બની જતા હોય છે. એટલે જેમ જેમ પછી એકમોનું ઉત્પાદન વધતું જાય છે એમ છેલ્લે 10 રૂપિયા આપણને એક વસ્તુ પડે છે. ઓવરટાઈમના વધુ પૈસા માગે અને જેમ જેમ ઉત્પાદન વધારીએ ત્યારે એ ખર્ચાઓ બીજા ઘણા બધા લાગતા હોય છે એ આપણને ખબર. પણ સ્થિર ખર્ચ છે એ વેચાઈ જતું હોય એ ધીમે ધીમે ઓછું થતું જતું હોય સરખા એકમોમાં વેચાય. પણ અસ્થિર ખર્ચ છે ધીમે ધીમે ઘટે પછી એક લિમિટ આવી જાય ત્યાંથી વધે છે. એ માટે આપણને સરેરાશ સ્થિર ખર્ચ સમજાવ્યું છે. હવે શરૂઆતમાં જે આપણે અનુસૂચિ આની જોઈએ ત્યારે અનુસૂચિની અંદર શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે છે. કોઈ એક ઉત્પાદનને લઘુત્તમ બને છે ત્યારબાદ વધે છે અને માટે સરેરાશ ખર્ચ છે એની જે રેખા છે આપણે જોઈ શકીએ છીએ કે યુ આકારની બને. પહેલાં નીચે તરફ અને પછી ઉપર તરફ એટલે યુ આકાર જેવી એની રેખાને કહે છે. એટલે સરેરાશ ખર્ચ. હવે આ તમને બરાબર સમજાઈ ગયું હશે કે કુલ ખર્ચ, સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ અને સરેરાશ ખર્ચ. હવે આપણે સીમાંત ખર્ચ ભણવાનું છે. એ થોડું અલગ છે, આના સાથે સંકળાયેલું છે. પણ સીમાંત એટલે વધારાના એક એકમમાં જે કંઈ ખર્ચ થાય છે કે જે કંઈ આવક. હવે આ બધા જે સરેરાશ સ્થિર ખર્ચ અસ્થિર ખર્ચ થયા એ પછી આપણે આવકમાં જોવાનું છે. એટલે સીમાંત ખર્ચ એક ભણી અને ત્યાર પછી સરેરાશ ખર્ચ સાથેના સંબંધો ને બધી વસ્તુ આગળ ધીમે ધીમે જોશું.